ગોંડલ શહેરમાં એક શોકજનક ઘટના સામે આવી છે, જ્યાં ખીમોરી તળાવમાં નાહવા પડેલા 2 યુવાનો ડૂબી જતા તેમના દુર્ઘટનાજનક મોત થયા છે। આ ઘટનાના પગલે શહેરમાં શોકની લહેર પ્રસરી ગઈ છે। મળતી માહિતી અનુસાર સુજલ રાજુભાઈ પરમાર ઉંમર વર્ષ 20 અને મેહુલ ગેલાભાઈ બુકેલિયા ઉંમર વર્ષ 17 બંને ગાઢ મિત્રો હતા અને એક સાથે નાહવા માટે ખીમોરી તળાવમાં ગયા હતા અને નાહવા દરમિયાન બંને યુવાનો પાણીમાં ગરક થઈ ગયા હોવાની ઘટનાની જાણ થતા તાત્કાલિક ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી। બંનેના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા। મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગોંડલ બી ડિવિઝન પોલીસ આગળની કાર્યવાહીમાં જોડાઈ છે। આ દુર્ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સુજલ પરમાર પરિવારના 2 ભાઈઓમાં મોટો હતો। તેના માતા-પિતા અગાઉ જ અવસાન પામ્યા હતા। તે છૂટક મજૂરીથી ગુજરાન ચલાવતો હતો। મેહુલ બુકેલિયા પણ છૂટક મજૂરી કરતો હતો અને પરિવારમાં 2 ભાઈ તથા 4 બહેનોમાં સૌથી નાનો હતો। આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।